બનાવ અંગે મળતી માહિતી મુજબ ચિત્રા વિસ્તારમાં આવેલા સીતારામનગર ફિલ્ટરની ટાંકી પાસે રહેતા વિશાલ મુકેશભાઈ વાઘેલા નામના યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો છે। યુવકે જણાવ્યું હતું કે મફતનગરમાં રહેતા મુકેશ નામના વ્યક્તિએ તેને ફિલ્ટરની ટાંકી પાસે ગાંજો વેચવા માટે દબાણ કર્યું હતું। વિશાલે આ ગેરકાયદેસર કામ કરવાની મનાઈ ફરમાવતા મામલો બીચક્યો હતો। યુવકે આક્ષેપ પણ કર્યો હતો કે જ્યારે તેણે ગાંજો વેચવાની ના પાડી અને ત્યાંથી ચાલવા માંડ્યો ત્યારે મુકેશે પાછળથી હુમલો કર્યો હતો। હુમલાખોરે વિશાલના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ત્યારબાદ છરીના ઘા પણ ઝીંક્યા હતા। ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને ટાંકા લેવાની પણ ફરજ પડી હતી। અહેવાલ ફિરોઝ મલેક, ભાવનગર। અમે તમને આપીશું પણેપણના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।